ઉષાદાની જેમનો મહિમા અપરંપાર છે, જે પરમાત્મા એમના જીવન, એમના ગુરુભાવોની સાધના, એની વાતો પાછલા ચરિત્રમાં છે તે આપણે શરૂ કરી. પ્રભુના જીવનનું કીર્તન બધા જ અમંગળને દૂર કરે અને મંગળ કરે. કાલે આપણે વાત થઈ કે પ્રભુ એમની સાધના કેટલા ભાવ ચાલી? 10 ભાવ. પહેલો ભાવ મરુભૂતિનો, બીજો ભાવ વરહાથી, ત્રીજો ભાવ કિરણવેગ વિદ્યાધર, ચોથો ભાવ વજ્રભાવ અને પાંચમો ભાવ કનકબાહુ ચક્રવર્તી. પછીના ભાવમાં ભગવાન 10મા ભાવમાં પાર્શ્વનાથ તરીકે જન્મ્યા. પહેલા જ ભાવથી પોતાના મોટાભાઈ કમઠ સાથે વૈરનો અનુબંધ થયો. એક સંસારની વિચિત્ર ઘટના, એમાંથી એવો ભયંકર વૈરનો બંધ થયો જે 10 ભાવ સુધી ચાલ્યો. પાંચ ભાવ એમના અહીંના કયા, 4 ભાવ દેવલોક, પાંચમો ભાવ તીર્થંકર તરીકેનો મનુષ્યમાં ઔદારિક દેહમાં. તો પ્રભુનું ચરિત્ર શરૂ થાય છે. ચૌદ રાજલોકની વચ્ચોવચ મનુષ્ય લોક, તિર્યક લોકની વચ્ચોવચ અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય લોક, એમાં પણ બિલકુલ વચમાં જંબુદ્વીપ. જંબુદ્વીપમાં આર્યાવર્ત, આર્યદેશ, અને આર્યદેશમાં પોતનપુર નામનું નગર છે. પોતનપુર એ નગર અત્યંત સુશોભિત છે. નગરની ચારે બાજુ કિલ્લો છે, કિલ્લાની ચારે બાજુ ખાઈ છે, અને એની ચારે બાજુ બહુ મજાના બાગ બગીચા ઉદ્યાનો છે. આ રીતે અતિ સુંદર એ નગરમાં અરવિંદ નામના રાજા છે, જે અત્યંત ન્યાયી છે. કોઈ પણ અન્યાયને સહન ન કરે એવા છે. સજ્જનો માટે ચંદ્ર જેવા છે, દુર્જનો માટે સૂર્ય જેવા છે. એમને રતિ સુંદરી વગેરે અનેક રાણીઓ છે, અને મતીસાગર વગેરે મહામંત્રીઓ છે. આવા અરવિંદ મહારાજાને બહુ માન્ય પુરોહિત, બ્રાહ્મણ
જે બાલ્ય વયથી જ એમના મિત્ર છે, સર્વશાસ્ત્રના પારગામી છે, જીવ અજીવાદી તત્વના જ્ઞાનમાં કુશળ છે, બંધ અને મોક્ષ, કરવાનો બંધ અને એનો મોક્ષ એમાં વિચક્ષણ છે, આશ્રવ અને સંવર એના પૂરા જાણકાર છે, જીન વચનના સારભૂત જાણકાર એવા પ્રભુના શાસન સિવાય બાકીનું બધું અસાર માને છે. એકવાર પણ જેને પ્રભુના આગમનો પરિચય થાય અને પ્રભુના અદભુત જ્ઞાન વારસાને જાણે, એને પછી દુનિયામાં બીજું કઈ સારભૂત લાગે નહીં. એ સિવાય બી જેને શાસ્ત્રમાં કુશળ હોવાના કારણે ચિત્ત એમનું નિર્મળ છે, કર્મના પરિણામોને જાણે છે, એ કોઈ પણ પ્રસંગથી ક્યારે લેવાતા નથી. વિવેક એમનો ક્યારે પણ જતો નથી અને સ્થિર ચિત્ત હોવાના કારણે એટલા બધા સંવેદનશીલ છે કે કોઈ પણ વ્યક્તિ સામે આવે તેના ભાવને ઓળખી જાય અને મોક્ષના સાધનભૂત બધી જ ક્રિયાઓમાં પોતે બહુ સ્થિરતાથી રસ લે છે. એક વાત જે સમજી જાય ને એને સંસારમાં પછી કોઈ તકલીફ નથી પડતી. જેટલું પણ શુભ છે ને એ પુણ્ય દ્વારા જ થાય છે. પુણ્યના નિદાન પંચ પરમેષ્ઠી છે. પંચ પરમેષ્ઠીની સાધનાથી જ પુણ્ય મળે છે અને પુણ્ય પ્રબળ હોય અને સંસારમાં કોઈ ચિંતા ના હોય. બહાર નીકળ્યા હો અને સાથે 5-10 લાખ રૂપિયા સાથે હોય તો કોઈ પણ કામમાં ગભરામણ થાય? કઈ બી ખરીદતા ક્યાંય બી જતા પૈસા સાથે છે, ગમે ત્યારે ગમે તે કામ પડશે તો ફટાફટ થઈ જશે. પણ એ પૈસા તો કાલ કદાચ જતા જ રહે. કોઈ એવું આવી જાય તો આંચકીને લઈને પણ જાય. પુણ્ય એવું છે એને કોઈ આંચકી શક્યા નહીં. પુણ્યમાં જે પ્રબળ વ્યક્તિ છે ને એને દુનિયામાં ક્યારે પણ કોઈ તકલીફ આવતી નથી. નિશ્ચિત ધર્મ કરે, પુણ્ય પ્રબળ થાય, પછી શું તકલીફ છે? અમદાવાદમાં એક શ્રાવક સવારે વહેલા ઉઠી સામાયિક કરે, પછી વ્યાખ્યાનમાં આવે, વ્યાખ્યાન સાંભળે. ત્યાં વ્યાખ્યાન સવારે વહેલું જ હોય 7 થી 8. પછી નૌકાશી કરે, નૌકાશી કર્યા પછી ઘરે કઈ કામ હોય જોઈ લે, પછી પૂજા કરવા જાય, આરામથી 2-3 કલાક પૂજા કરે, 12-12:30 વાગે પૂજા કરીને આવે. પછી માર સાહેબને ફરવા બોલાવા જાય, પછી જમે, પછી આરામ કરે. એમને ફેક્ટરી સ્ટીલના પતરા બનાવવાની, બીજો સામાન બનાવવાની. આરામથી 4 વાગે ફેક્ટરીએ જાય. સાંજનું ત્યાં રસોડું,
રાતે એ કે એમના છોકરા કે કોઈ જમે નહીં, સવારે ને બપોરે ઘરે જમે ને સાંજે સૂર્યાસ્ત પહેલા ફેક્ટરીમાં જમી લે, એનું કામ પતી જાય પછી આરામથી ઘરે આવે, 8 વાગે દેરાસર જાય, આરતી વગેરે ઉતારે, પછી આરામથી ઉપાસનીમાં આવે, બેસે, ધર્મગોષ્ઠી કરે, પછી ઘરે જઈને સુઈ જાય. નિત્યક્રમ. છોકરાઓ પણ એ જ રીતે બાપા કરતા થોડા વહેલા ફેક્ટરી જાય. મેં એક વાર એમને પૂછ્યું કે તમે આટલો બધો ઓછો ટાઈમ આપો છો તો તમારું કામ કઈ રીતે ચાલે છે? મને કે જો સાહેબ, 1% અનીતિ કરતો નથી, નંબર 1. નંબર 2, મારા 300 કામદાર છે, બધાને પેટ પૂર પગાર આપું છું, દર 3 મહિના બોનસ આપું છું, એક પગાર. દર મહિને બેસતે મહિને બધાને જમણ આપું છું, હું પણ એમની સાથે જમું, બધાનું એક સરખું જમણ, એમાં કોઈ હેરફેર નહીં કે મજૂરો માટે જુદું ને અમારા માટે જુદું. દર મહિને કોઈ પણ મારો કામદાર માંદો પડે એનો બધો મેડિકલ ખર્ચ હું ભોગવું. 12 મહિને 2 ડ્રેસ બધાને આપું. આ રીતે મારી ફેક્ટરી કામદારોને અત્યંત પ્રસન્ન રાખવાના કારણે જરા પણ એમની મહેનતથી મારી ફેક્ટરી ચાલે છે. હું શા માટે એમનું શોષણ કરું? જરાય શોષણ કરતો નથી. અને સાહેબ, મારી ફેક્ટરીમાં બે આને માટે શું ગાળવું પડે, એવું બધું કરવું પડે, એના માટે ભઠ્ઠીઓ હોય ને, તો માત્ર 2 જ ભઠ્ઠી રાખી છે, વધારે વિધાત્મક ન થાય માટે. પણ સાહેબ, એ 2 ભઠ્ઠીમાં 4 થી 5 ભઠ્ઠીનું કામ થાય છે મારે. તમે એમ જ સમજી લો કે હું જે પ્રભુની ભક્તિ કરું છું, ગુરુદેવની ભક્તિ કરું છું, વર્ષે એકાદું મંદિર ક્યાંય બાંધી આપે, વર્ષે એકાદું ઉપાસક ક્યાં બાંધી આપે, ક્યાંય પણ ગયા હોય કોઈ ગુરુમાને વંદન કરવા તો ત્યાં કોઈ બી ચડાવો ચાલતો હોય, કામળી ઓરાવવાનો કે ગ્રંથ ઓરાવવાનો, તો 5,000-50,000 ચડાવો પણ લઈ લેવાનો. અને ક્યાંય પણ ગયા હોય તો કોઈ બી સંઘની માંગણી આવે તો એમાં પણ ઉદારતાથી આપવાનું. કે હું એટલું કમાવું છું મારા સાહેબ, માત્ર 2 કલાક જઉં છું બસ. પણ ક્યારે મારું મશીન ખરાબ થતું નથી, ક્યારે મારા કામદારો ની ચોરી કરતા નથી, હડતાલ પાડતા નથી, અને ધર્મના પ્રભાવથી બધું ઠીક ચાલે છે. હું નિરાંતે ઊંઘી જઉં છું. મારે ક્યારેય બીજી કોઈ દવાની ગોળી લેવી પડતી નથી. તેથી મારા છોકરાઓને ક્યારેય હોસ્પિટલમાં જવું પડતું નથી, મારા ઘરના કોઈ લોકો. ત્યાં ધર્મ હોય ને, ત્યાં આ કાળમાં પણ જે ધર્મને સાચવે છે, સંસાર એને સાચવે છે. તમે ધર્મને સાચવો નહીં તો સંસારને સાચવતા તમારો દમ નીકળી જાય. પુણ્ય નથી ને, દુનિયામાં બધું પુણ્યથી જ થાય છે. પુણ્યના કારણે વગર ધૂપ દાણા કરે કે ભૂત અને દેવતાઓ સહાય કરતા હોય અને કામ ચાલતું હોય. તો આ વિશ્વભૂતિ પુરોહિત નિરંતર પુણ્ય અર્જનમાં વ્યક્ત છે. જેટલું પૈસાની કિંમત કરો છો એના કરતા પુણ્યની કિંમત વધારે કરશો ને તો જ તમે આ સંસારમાં આરામથી રહી શકશો. પૈસા એ પાપના દીકરા છે અને પુણ્ય એ પરમાત્માનો દીકરો છે.
બાપનો દીકરો તમને ક્યારે સુખ ના આપે. પરમાત્માનો દીકરો છે ને એ જ સુખ આપે. અહીંયા આવે એટલે બાપે સીધું થઈ જાય અને તમારો પૈસો પણ સીધો થઈ જાય. અને પુણ્યમાં સૌથી મોટું પુણ્ય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન. અનુકંપા દાન તમને આયુષ્ય આપે, નિરાંતનું જીવન આપે. સુપાત્ર દાન તમને સમૃદ્ધિ આપે અને સમાધિ આપે. બંને જોઈએ. ઘરેણાય પહેરવા પડે તો કપડાય પહેરવા પડે. કપડાનો ખર્ચો કેટલો? તો તું કેસ બહુ 10,000 રૂપિયામાં આવે. અને 10 તોલાની ચેઇન, વીટીઓ, 25 તોલાનો કંદોરો સોનાનો, આ તો કેટલાનું થાય? લાખો. ખાલી એક પહેરો ને ધોતી ખેસ ના પહેરો તો એ જોઈએ ને, જોઈએ. તો અનુકંપા એ તમારા કપડા છે, અને સુપાત્ર દાન એ તમારો શણગાર છે. અનુકંપા દાન એ અનાજ છે, તો સુપાત્ર દાન ગોળ અને ઘી છે. બે વિના ના ચાલે. શ્રાવક નું ઘર અભંગ દ્વાર. કોઈ પણ અજાણ્યાને કે સાધર્મિક ને જમાડ્યા વિના શ્રાવક જમે નહીં. ગમે તે અજાણ્યો આવ્યો હોય તો પાણી પીવાને એના ઘરે મળી જાય. કોઈ ભૂખ્યો એના ઘેરથી ભૂખ્યો જાય નહીં. ઘરમાં ઘરવાળી અન્નપૂર્ણા હોય. ગમે તેટલા જમવા વાળા આવે તો જમાડવામાં થાકે નહીં. શ્રાવક વગર કહે પણ 2-5 જણાને જમવા બોલાવી લાવે, ઉપાડી આવે હાથે જમવાના ટાઈમે અચાનક, તોય પેલી અન્નપૂર્ણા અકળાય નહીં, ઉપરથી ખુશ થાય. બીજાને જમડાશું એ જ પુણ્ય છે. આપણે ખાસું કે પુણ્ય નથી, એ મજૂરી છે. અન્નદાન જેવું પુણ્ય જ કોઈ નથી. ભગવાન ઋષભ, ભગવાન મહાવીર, 2 જણાનું તીર્થંકર થવાનું પહેલું કદમ શું? અન્નદાન. ત્યાંથી ધર્મનો પ્રારંભ થયો. કોઈ પણ અજાણ્યા અતિથિને જમાડવાની આદત હતી તો મુનિઓને પણ જમાડવાનો ભાવ આવ્યો. એ ક્યાં સાધુ ઓળખતા હતા, એ ક્યાં ધર્મમાં સમજતા હતા, પણ એક આદત હતી. જમવાના ટાઈમે કોઈ પણ ભૂખ્યો દેખાય, અતિથિ દેખાય, એને બોલાવીને જમાડવું. ભગવાનની પૂજા કરવી ને ખર્ચા કરવા, સાધુના સમયા કરવા, કાંબળીઓ ઉઢાડવી, આ બધા શણગાર છે. પણ પેલા કપડા ની પહેરેલા હોય તો એ શણગાર નાગાના શણગાર થશે. ઇજ્જતના ધજાગરા કરે એવા. ગામમાં કપડા વગર ઘરેણા પહેરીને નીકળે તો લોકોને ડાયો કે ગાંડો કે. પુણ્યના અર્થથી અજાણ્યાને જમાડ્યા સિવાય ક્યારેય જમે નહીં. એક પુણ્ય છે. એના ઘરે ક્યારે દાન ખૂટે નહીં. જે બીજાને જમાડીને જમે ક્યારે બીમાર પડે નહીં, ડોક્ટરના બિલ ભરે નહીં. એકલા જમે એ જ બીમાર પડે.
તમારી જ નજર તમારા ભોજન ઉપર લાગે, બીમાર પડો. બીજાને જમાડો તો જ એ નજર ના લાગે. ગુરુમાને વરાવીને જમો, અજાણ્યાને જમાડીને જમો, આરામથી જીવો. ક્યારેય ડોક્ટરના ઘરે જવાનું નહીં. આજની બહેનોને હોટલોમાં જ જમવું હોય, ફાસ્ટ ફૂડ જ ખાવું હોય, એ ન તો સુપાત્ર દાન કરી શકે અને ન અનુકંપા દાન કરી શકે. અને સાવ પુણ્યના ફાંફા હોવાના કારણે પતિના પત્ની બે મજૂરી કરે તો પણ પોતાનું ને પોતાના છોકરાનું કરી શકાય એટલું પણ કમાઈ નહીં. અને એ પુણ્યના હીણા લોકો એ વિચાર કરે કે આપણે આટલી તકલીફ છે તો જો નવા બાળક પેદા કરશું તો આપણા દુઃખી થઈ જશે, એટલે આપણે કોઈ બાળક પેદા કરવા નહીં, વાંજિયા મરી જવું. એટલે ખબર જ નથી કે પ્રભુનું શાસન એનો આધાર ગ્રસ્ત કુટુંબો છે, ધર્મનો અને રાષ્ટ્રનો આધાર. તમારી ફરજ છે કે તમારે 2-4 બાળકો રાષ્ટ્ર અને ધર્મને આપવા જોઈએ, અને તો જ તમારા મા બાપે તમને જે જન્મ આપ્યો અને પ્રભુનું શાસન મળ્યું એનું ઋણ ઉતરે, નહીં તો ઋણ જ ના ઉતરે. એ ઋણ સાથે જે મરી જાય એની દુર્ગતિ થાય, ત્યારે સદગતિ ના થાય. આપણી ફરજ છે કે જે રીતે આપણા સુધી પ્રભુનું શાસન આવ્યું, ફેર આપણા વંશ વારસો દ્વારા આગળ પ્રભુનું શાસન ચાલે, આપણા રાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિ ચાલે. બીજાને ખવડાવીને ખાવામાં માનનારા, બીજાને જીવાડીને જીવવામાં માનનારું આ સંસ્કૃતિ એ ધરતી ઉપર જરૂરી છે. માત્ર પોતાનું પેટ ભરનારા, માત્ર બીજાનો ભોગ લઈને પણ પોતાના જીવન માટે વિચારનારા, એ તો ધરતીનો ભાર છે. પુણ્યના બાબા થઈ ગયા છે. તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન, માંદાને દવા, નાગાને વસ્ત્ર, થાક્યાને બેસવા માટે ઘરનો ઓટલો, આટલું જે આપી શકે એ સદગ્રસ્ત. બાકી એની 1% પણ કિંમત નહીં, જે આટલું ના આપી શકે. એને એ ઘર નથી, સ્મશાન છે. જે ઘરમાં કોઈ પોસાતું નથી એ સ્મશાન છે. સ્મશાનમાં રહેનારા એ બધા ભૂત છે, દેવ નથી. જે દેહ તે દેવ, જે ભોગવવાની ઈચ્છા રાખે એ ભૂત. એકલા જ મારે જ ભોગવવું છે, કોઈ નહીં બીજું. હવે આ હોટલોમાં જઈને ખાનારા કોને ખવડાવીને ખાશે? સાધુભાઈ સારા મિત્ર, નો બ્લડ રિલેશન, મિત્રો, અજાણ્યા અતિથિ, સાધુ અને સંત, ભિખારી, કૂતરા, ગાય, એ બધું આપ્યું એમાં, જેની સાથે તમારે કઈ લેવા દેવા નથી. આપવાનું જ છે, કશું માંગવાનું નથી. એવું અપાય એ જ પુણ્ય. અને જેમાં લેણ દેણ હોય, આંખની શરમ હોય, એ પુણ્ય નહીં, એ પાપ. જમાઈને જમાડો એટલે સૌથી મોટું પાપ. બીજા નંબરનું પાપ છોકરાને જમાડો, અને એનાથી મોટું પાપ તમે પોતે જમો. એ જમાડે વિના જમે એ બધું પાપ. પહેલો નંબર વરાવાનો,
પણ જમાડવાનું તો ભેગું કરવું જ, એ તો જાય જ નહીં, એ તો ભેગું જોઈએ જ, હવાને પાણીની જેમ. કોઈ સાધુ સંત ન મળે, કોઈ ભિખારી પણ ના મળે, કૂતરોય ના મળે, એ દાડે એને ખાવાનું ના ભાવે. એવું શું ખાવું? આ આપણા પ્રાચીન સંસ્કાર પાયાના, આર્યોના. અને આર્ય બને પછી જૈન બની શકે. જે આર્ય જ નથી એ જૈન સેના, બધા નકલી પ્રભાવના લેવાના, બહુમાન લેવાના. વિશ્વબુદ્ધિ ચુસ્ત જૈન છે, પણ એમના ઘરમાં દાન ધર્મનો સતત પ્રવાહ વહે છે. કોઈ પણ આવ્યું ઘરમાં દિવસે આવેલું જમ્યા સિવાય જાય નહીં. આ પહેલું પુણ્ય સૌથી જબરદસ્ત. આ પુણ્યના આધાર ઉપર જ તમે ટકી શકશો, એ તો નહીં ટકો. ઉપધાન કરાવો કે સંગ કાઢો કે નવાણું કરાવો કે ચોમાસા કરાવો, આ પાયો નહીં હોય. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ગાગાને વસ્ત્ર, આ નિત્યનો ધર્મ જો તમારા ઘરમાં નહીં હોય, ઉપરના ધર્મ આની કોઈ કિંમત નહીં. ભગવાન નહીં સ્વીકારે, ત્યાં જમા નહીં થાય. જેમ અનિતિનો ધન, એનો પ્રભુ સ્વીકાર કરતા નથી. નીતિના ધનથી નાનો પણ ધર્મ કરો તો ત્યાં સ્વીકાર થઈ જાય છે. મોટો પણ ધર્મ કરો અનિતિનો, નહીં જમા થતો જ નથી. સાચું બોલો. આખી દુનિયાનું કરીને બધાના પૈસા દબાવીને પૈસા કાઢો, એનો કોઈ મતલબ કરો? પૈસા તમારા જ બીજાના, બધા બીજાના. તો શેમાં તમે છે એને શેના મોટા સંઘો જઈને ફરો તમે? સારા ગામમાં વાપરે છે ને. તો બાપડા ચોર ચોરી કરી તમારા ઘરમાંથી, એ કોઈ ગરીબોના બધા હારા જ કામમાં વાપરે છે તો થવા દો. કોઈ લૂંટા રોટી જાય લૂંટાવા દો. એ કહે છે હું જઈને ગરીબોને વેચી દઈશ, તમારા ઘરમાં શું કામનું છે? રવિશંકર મહારાજના બધા જે ગ્રાહકો છે ને, એ બધા પાટણવાડિયા ચોર, એ એમના ગોળ. એક વાર રવિશંકર મહારાજ 17-18 વર્ષના હશે, રવિશંકર મહારાજ થઈ ગયા ને આપણે ગુજરાતમાં, બહુ મોટા સમાજ સેવક. હમણાં 100 વર્ષના થઈને મર્યા, પણ એ નાના હતા ત્યારની વાત છે. આ બધા પાટણવાડિયા ચોર ભેગા થયા હશે ગોર મહારાજ પાસે. ગોર મહારાજે કહ્યું આ ચોરી કરો ને આ બધું કરો, બરોબર નહીં. મહારાજ કે હજી તું નોનો છે, તું ના સમજે. આ લોકો લોક પુરાણ છે ને, ઠાકોર ને બધી એ તુકારથી જ વાત કરે, એટલે કે તું નાનો જ ના સમજે નહીં. હવે તો પુણ્યનું કામ કરીએ છીએ, આ ચોરી કરીએ. શું પુણ્યનું કામ કરો છો? અરે કે પેલી લક્ષ્મી પુકાર કરે છે કે આ શેઠિયાએ મને અહીંયા બંધનમાં રાખી છે અને કેદમાં રાખી છે, અને એ પુકાર કરે એટલે અમે ત્યાં જઈ એની મુક્તિ કરીએ છીએ, એને છોડાઈએ છીએ. આ નકામી પડેલી લક્ષ્મી એને અમે ઠેકાણે લગાવીએ છીએ. બોલો સાચું? આ દલીલ સાચી? બસ તો પછી આવું કરે બધા, આવી દલીલો કરે. હમણાં કહ્યું કે હારા કામ પેલે કે હવે હારા કામ એવું ના ચાલે. જેનું હોય એ લગાવે તો બરોબર છે. તમે પારકું દવા એમ કરો તો ના કામ આવે. પાયનો ધર્મ તમે ભૂલી ગયા છો. પારકું ખાઈને નવાણું કરવા દોડો છો, પારકું ખાઈને સંઘમાં દોડો છો, પારકું ખાઈને ઉત્થાન કરવા જાઉં છું. બધું પારકું. ઉપદેશ તરંગીણીમાં સ્પષ્ટ લખ્યું છે
કે સંઘમાં જાય અને પારકું ખાઈને જાય એટલે આખી જાત્રા જાય. બોલાવે છે પછી જાય છે. આમંત્રણ આપે. આમાં તો ઘણું બોલાવે પણ જવું ન જવું આપણી મરજીની વાત. રજા એટલે પછી સંઘ કેમ ન જાય? પ્રાચીન પરંપરામાં આ નથી. બધા પોતાના ગાડા લઈને જતા. સંઘની જવાબદારી દરેકને સીધું સામાન જે જોઈએ એ વ્યાજબી ભાવે મળે એ પૂરું પાડવાની જવાબદારી પોતપોતાના ગાડા અને આખું કુટુંબને લઈને જાય સંઘમાં. અને દરેક ગાડે ગાડે રસોડું હોય, આવું પોતપોતાની રસોઈ બનાવે અને પોતાના ગુરુ મહારાજ ગામમાં હોય એમને પણ સાથે લીધા હોય, એમની પણ એક રાવટી હોય અને ગુરુ મહારાજ એ બધાના ગાડે ગાડે ફરીને ગોચરીનો લાભ આપે અને પોતપોતાની રાવટીઓ વાપરે. આ રીતે દરેક ગામના ગાડા દરેક ગામનો સંઘ આ રીતે ચાલે. કોઈક મોટું ગામ આવે ને આખા સંઘને વિનંતી કરે કે આજે આખા સંઘને અમારે જમાડવો છે, તે દાડે આખો સંઘ ત્યાં જમવા જાય. બાકી બધા પોતપોતાની રાવટી ને પોતપોતાનું ગાડું. સંઘની જવાબદારી તમારા બળદિયાઓને ઘાસ પૂરું પાડવાની, પાણી પૂરું પાડવાની, તમને ઉતરવા માટેની જગ્યા પૂરું પાડવાની, તમને રાજાઓની સરહદો પાર કરાવવાની, જંગલોમાંથી તમને બહાર પહોંચાડવાની અને તમને ચોર લૂંટારાથી બચાવવાની. આટલી જવાબદારી સંઘની, સંઘવીની. ઉપરાંતમાં જેનું કોઈ ન હોય, દીન અનાથ હોય, એ બધાને રસોડે જમાડવા. એ 7 લાખ જાત્રીઓ હોય ને કુમાર વસ્તુપાલના સંઘમાં, એ 7 લાખ એક રસોડે જમે નહીં. વસ્તુપાલના રસોડે વધુ 5 થી 10,000 માણસ જમે, જેનું કોઈ ન હોય એ. બાકીના 7 લાખ બધા જ પોતપોતાના ગાડે પોતપોતાના રસોડા કરી અને આરામથી જમતા હોય. સંઘપતિ કેમ કહેવાય? બધા એને સુરક્ષિત લઈ જાય માટે, જેમ સાર્થવા છે ને, બધાને સુરક્ષિત લઈ જાય અને હવને પોતપોતાનો ધંધો કરે એમાં સુરક્ષામાં આપે. જેમ સાર્થવા કહેવાય એમાં સંઘપતિ કહેવાય. રાજકીય જવાબદારી એની. પેલા તો ઠેકાણે નવા રાજ હતા. એક હદમાંથી બીજા હદમાં તમે જઈ શકો નહીં. એક પાલીતાણા જતા તમારે 10 સરહદો વટાવવી પડે એક પછી એક. એ બધી સરહદો ઉપરના નાકા એ બધામાં વ્યવસ્થા કરીને તમને બધાને આરામથી જવા દેવાની. તમે એકલા જાઓ તો યાત્રા કરવા ના જઈ શકો. એટલે સંઘપતિ આ બધી વ્યવસ્થા કરે, સુરક્ષાની, જવાની, આ તે. પણ જેની પાસે કશું નથી, એકલો નથી, તેને ખાવું પીવું, કપડા લત્તા બધું. આજના જે સંઘ નીકળે છે ને એટલા તો બધા સંઘીને ઘરે જમતા જ હોય 10,000 માણસ તો. પણ 7 લાખ માણસ હોય ને એટલે 6 લાખ ને 90,000 તો પોતાના ઠેકાણે જ હોય. એ સંઘવીને સોડે ના જમે. અને તમે જ વિચાર કરો, વ્યવસ્થા થાય 7 લાખ માણસની રોજે રોજ જઈને હચવાય. ઉદ્દેશ તરંગીણીમાં સ્પષ્ટ લખ્યું છે કે જે જૂતા પહેરીને યાત્રા કરે એની અડધી યાત્રા જાય અને પારકું ખાઈને યાત્રા કરે એની આખી યાત્રા જાય. પોતે એટલે જ જતા હોય રસ્તામાં કોઈ સંઘ વિનંતી કરે, મોટું ગામ આવ્યું ને કે આજે અમારે આખા સંઘનો લાભ લેવો છે, તે લાભ આપીને કે રીતે. પણ હક નહીં કે સંઘવીને ત્યાં અમે જમશું. કઈ ના હોય, દીન અનાથ હોય એના માટે સંઘ. બધું પારકું કરો જમાન નથી થતું એટલે ઓછો એવાની વાર ઓછો. દેરાસરમાં લાભ લીધેલા હોય, એનું ચંદન હોય, એનું કેસર હોય, એનું દૂધ હોય, એના ફૂલ હોય, બધું પારકું. તમારું શું? તમારી મજૂરી. તો મજૂરી જેટલું મળે. પુણ્ય કઈ રીતે બંધાય સમજી લો. પુણ્ય કઈ રીતે ખર્ચાય એ તો તમે સમજો છો બધા. જેટલું બીજાનું લઈએ એટલું આપણું પુણ્ય ખર્ચાય. ગ્રસ્ત માટે એવું છે, અમારા માટે નહીં. ધર્મ લાભ કઈ લઈએ છીએ. તમે અમને આપો એના કરતા કઈ ઘણું અમે તમને પહેલા આપી દઈએ છીએ. ધર્મ લાભ કહીને એટલે અમારું પુણ્ય ના જાય. તમારું તો પુણ્ય જાય. દેવું ચડે.
આટલા બધા અનુષ્ઠાનો કરનારા છે, કોઈ કેટલા એવા છે 3 વાર નહીં 10 વાર ઉદ્ધાન કરનારા અમે જોયા છે. બહુ હોશિયાર હોય, હંમેશા 35 કરવા જ જાય અને 90ના દિવસોનો પૂરો લાભ મળી જાય. માલનો ખર્ચો નહીં, બીજો કોઈ ખર્ચો નહીં, 10 વાર ઉદ્ધાન કરી આપે. શું ખબર પડે અમારે કે આ ભાઈ કરે જ જાય છે? ઠેકાણું પડે એનું ક્યારે જિંદગીમાં? સાધે બુદ્ધોની કીટ લેનાર આખી જિંદગી કીટ લેતા હોય છે. કેટલા સાધન વિગુના પરિચયમાં છું, 40 વર્ષથી હું એમને મોકલતો રહ્યો છું સહાય, 40 વર્ષ સુધી, પણ એના એ કાંઈ ફરક નહીં. ભિખારીની જોડી ક્યારે પણ ભરાય નહીં, આપનારાની જોડી ક્યારે ખાલી થાય નહીં. જે મળ્યું હોય છે એમાંથી થોડામાંથી પણ થોડું આપે ને એને પુણ્ય વધે. સંઘમાં જાય ને એવી રીતે પણ જાય. 25 જણા ભેગા થઈને ગાડા લઈને જાય અને 25 દાડાનો સંઘ હોય, દરેક જણ એક દિવસનું જમણ લઈ લે, બધા એકબીજાને જમાડે આખા સંઘમાં, એટલે પોતાનું થઈ જાય. 25 જણા ભાગીદાર, 25 જણા કુટુંબ સાથે જતા હોય. પેલા એકલા કોઈ જતા જ નતા, આખા કુટુંબને લઈને જ જાય, ઘરે કોઈને રાખવાનું જ નહીં. અને બધા આ રીતે કરી લે, સૈયારો બધો ખર્ચો વેચી લે, તો પણ સ્વદ્રવ્યથી જ કહેવાય. પોતાનું રસોડું કરીને જાય એ બને, ના રીતે સૈયારો રસોડું કરીને જાય એ પણ બને. અને એમાં કોઈ મહેમાનો આવી જાય, સાધન મીકો આવી જાય, રસ્તામાં કોઈ સાધુ ભગવંતો આવી જાય, સાથે હોય, એ બધાનો લાભ મળે એ નફામાં. જેને પુણ્ય જ કમાવું છે એ આ રીતે કરે. ક્યાંય સમજો કે તમે ફંક્શનમાં ગયા હો, 18 દિવસ તેમાં જમવાનું છે, તોય પણ જેના આ સ્વભાવ હોય ને બજારમાંથી કઈ ને એવું લઈ જાય કે બધાને મેચીને પછી પોતે જમવા બેસે. ભલે જમે રસોડા, પણ બધાને કઈ કઈ આપ્યા સિવાય જમે નહીં, ગુરુમાનને કઈ ને કઈ વરાયા સિવાય જમે નહીં. આ બધા પુણ્યના અર્થની વાત છે. અને પૈસા નહીં હોય તો ચાલશે, પણ પુણ્ય નહીં હોય તો નહીં ચાલે. બોલો, અમારું કામ પુણ્યથી ચાલે છે કે પૈસાથી? ગામે ગામ રહેવાનું મળી જાય વગર ભાડે, તમે હો કે ના હો તોય. હમણાં અમે આવ્યા ને ત્યારે એવા હોલોમાં રહ્યા કે રોજના 10,000 ભાડે અપાતા, એ હોલ અમને રહેવા માટે ફ્રી આપ્યા અને ઉપરથી ખુશ થયા. અમારે ત્યાં ક્યાંથી પગલા થાય? એક જ જૈન ના હોય ગામમાં, આ જૈનો જ વ્યવસ્થા કરે. આમાં પુણ્ય સિવાય બીજું કશું છે? પુણ્ય હોય તો બધી વ્યવસ્થા થાય, પુણ્ય ન કશું ના થાય. અમારું પુણ્ય શું? સટજીવ નિકાયને અભયદાન આપવું, એ તમને બધાને જ્ઞાન દાન આપવું, એ અમારે ત્યાં ફીસ છે કોઈ? તમે બધા આવ્યા છો તો વ્યાખ્યાનની આ ફીસ છે, 100 રૂપિયાની ટિકિટ છે. એ ફરી પછી વ્યાખ્યાનમાં આવજો. પેલા રજનીશજીના સાંભળવા જવું હોય ને તો એની 100 રૂપિયાની ફીસ હતી, રોજે રોજ નહીં. અને તો 10,000 માણસ જતું હતું એ જમાનો. હા, એ જમાનામાં, આજથી 30 વર્ષ પહેલા. એટલે અમે તો પુણ્ય બાંધ્યા જ કરીએ છીએ, બધું ફ્રી. તમે શું બાંધો છો તો કહો? નિત્ય પુણ્ય બાંધવા વાળો શ્રાવક, શ્રાવક પુણ્ય નો અર્થી જ હોય. સાધુ મોક્ષ નો અર્થી હોય, શ્રાવક પુણ્ય નો અર્થ હોય. કોઈ પૂર્વ પુણ્ય હશે કે સંભૂત નામના સાધુ એમના પરિચયમાં આવી ગયેલા વિષ્ણુભૂતિ પુરોહિત નાની ઉંમરથી, અને એના કારણે એમને બોધિ મળી ગઈ.
બુદ્ધિલાભ બહુ દુષ્કર છે. બોધિનો અર્થ સમગ્ર જીન શાસન, એના ઉપરનું તીવ્ર બહુમાન. કોઈ પણ શ્રમણને જુએ એટલે નમી પડે, ત્યાં ગચ્છ મત સમાચારી એનો ભેદ ન જુએ. અને એ રીતે ભક્તિ કરે અને બહુમાન કરે એનું નામ બોધિ. કોઈ સાધુ હોય તો પણ આ રીતે જીવે તો જ બોધિ રહે એનું, અને ગ્રસ્ત હોય તો પણ આ રીતે જીવે તો જ એનું બુદ્ધિ રહે. એકબીજાને ઉતારી પાડે, એકબીજાને મિથ્યાત્વીને એ બધી વાતો કરે એટલે એ સાધુનું બોધી જતું રહે. ગમે તેવું પાડતા હોય તો એને બીજા ભાવમાં પ્રભુનું શાસન ના પાડે, ગમે તેટલી મોટી વાત કરતા હોય તો. બુદ્ધિ બહુ દુર્લભ છે, સમ્યક દર્શન દુર્લભ નથી. હા, બુદ્ધિતામ બોધિ નથી દુર્લભા. બુદ્ધિ મળવું સહેલું નથી. કોઈ પણ ભેદભાવ વિના બધા જ પૂર્ણ શ્રમણ સંઘ ઉપર સદભાવ રાખો અને એ રીતે જ વર્તવું, એ બોધિ બહુ જ મુશ્કેલ છે. ભદ્રભાવ સ્વામી જેવાએ પણ આ બોધિની યાચના કરી છે. શિષ્ય હોય, નાના હોય કે ગમે તે હોય, બધા ઉપર બહુમાન હોય આચાર્યને. કોઈને હલકી નજરથી ના જોઈએ તો જ આચાર્યનું પણ બોધિ રહે, એટલે એમનું બોધિ જતું રહે. બહુ દુર્લભ છે એટલે ભગવાન પાસે માંગવું પડ્યું. સમગ્ર દર્શન કોઈ નથી માંગ્યું ભગવાન પાસે, ત્યાં ત્યાં બધે બોધિ જ માંગ્યું છે. ભગવાનના વિશેષણ આવશે ને તમારે બોધિ દયાણમ આવશે, દર્શન દયાણમ નહીં આવે. બોધિ બોધિ અને સમ્યક દર્શન બે જુદા છે. બોધિ સાથેનું સમ્યક દર્શન મોક્ષ આપે, બોધિ વિનાનું સમ્યક દર્શન મોક્ષ ના આપે. પ્રકટતા સાધના માર્ગમાં પણ એ રીતે જ છે. વિક્ષતમ પર્યાણામી સંમતમ સંપજામી, પછી અબોહિમ પર્યાણામી બોહિમ સંપજામી, પછી અમગ્ગમ પર્યાણામી મગ્ગમ સંપજામી. અમારી ભગાવ સંચયમાં પણ એ રીતે આખો ક્રમ આપેલો છે. સમ્યક દર્શન અલગ છે, બોધિ અલગ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, નવ તત્વો ઉપરની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. એ રાજચંદ્રના મતવાળાને પણ હોય, પણ સાધુ પરનું બહુમાન એમને બિલકુલ નથી. એ શ્રમણ સંઘને માનતા જ નથી, માટે એમની પાસે બોધિ નથી. એ બોધિ વિનાના છે, એટલે એમનું ક્યારેય કલ્યાણ ના થાય. સમ્યક દર્શન ગુરુ આપે, સંકેતદાયક ગુરુ તણો પચ્ચું વૈયાર ન થાય. સમ્યક દર્શન ગુરુથી મળે, બોધિ પરમાત્માની કૃપાથી જ મળે. પ્રભુ આપે, પ્રભુની કૃપા થાય ત્યારે જીવ માત્રમાં પ્રભુ તમને દેખાય. સાધુ માત્રમાં ગૌતમ દેખાય, સાધ્વી માત્રમાં ચંદનબાળા દેખાય. એ સિવાય ના દેખાય. સાધુ સાધ્વી માટે પણ એક નિયમ, એમને પણ એવું દેખાવું છે તો એમને બોધિ જાય. બોધિ એટલે જીન શાસનની પ્રાપ્તિ એ પ્રભુની કૃપાથી જ થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ ગુરુની કૃપાથી થાય. પણ જાય બી ખરું, બોધિ આવેલું પછી જતું નથી. સુલસા અને શ્રેણિક આ બંને બોધિના કારણે તીર્થંકર થયા છે, ભગવાન મહાવીરની ઉપરની ભક્તિના કારણે નહીં. સાધુ માત્રની ભક્તા હતી સુલસા. ગૌરવાએ પૂછતી નથી કયા સમુદાયના છો, ક્યાંના છો. મહાવીરના છો, પાટનાથના છો, કોના છો. શ્રેણિક પણ એ રીતે પરીક્ષા કરી છે એમની. ભગવાનના સાધુઓને મચ્છીમાં બતાડ્યા, ભગવાનની સાધ્વીને ગર્ભવતી બતાડી, પણ
તોય પ્રભુના શ્રવણ સંઘ ઉપરની શ્રદ્ધા સૈનિકની ડગી નહીં. ઉપરથી કઈ રીતે પ્રભુનું શાસન બહાર ખરાબ ન દેખાય એ માટે પોતે ખુદ સાધ્વીજીને એ માયાવી દેવતાનું રૂપ છે, પોતાના મહેલમાં લઈ જઈને પોતે જ બધું એનું સુવાળું બધું કામ કરે છે. કારણ કે બીજા કોઈને ખબર પડે તો પ્રભુના શાસનની અવહેલના થાય, બધાને એમના ઉપર અશ્રદ્ધા થઈ જાય. આ શ્રેણીકની જે પ્રભુના શાસન ઉપરની અલગ શ્રદ્ધા એને નવકાશીના પણ પચકાણ વિના તીર્થંકર નામ કરતો બતાવી. આપણે બધા સમજીએ છીએ ભગવાન ઉપર પરમ ભક્તિ હતી, એટલે અગર શ્રમણ સંઘ ઉપર ભક્તિ નથી, સાધર્મિકો ઉપર સ્નેહ નથી, તો પરમાત્માની ભક્તિ બધી જ તમારી ત્યાં જમા થતી નથી. ને પ્રભુને ત્યાં જમા ન થાય એનું ફળ ના મળે. આટલું યાદ રાખ. ચપરાસી ખુશ ન કરો તો ક્યારેય તમારું કામ ઓફિસમાં થાય નહીં. ગમે તેવો તમારો સંબંધ હોય તોય એમ સાધુ સાધ્વીની ઇજ્જત અને ભક્તિ સિવાય ક્યારે પણ પ્રભુની ભક્તિનું ફળ મળે નહીં. જેટલા પણ મહાપુરુષોની વાત સાંભળીએ છીએ, મોટા ભાગના શાલીભદ્ર હોય કે થન્ના હોય કે ઋષભદેવ ભગવાન કોઈ હોય, એમને કોને વરાવ્યું? જાણીતા ને કે જાણીતા ને? પ્રચંડ પુણ્ય બાકી સાધુ ભક્તિથી અને મૂર્તિની ભક્તિથી. મૂર્તિમાં ભગવાનને દેખે અને સાધુમાં ગૌતમને દેખે, એ પ્રચંડ પુણ્ય બાકી. આમાં એ જ છે બોધિમાં મૂર્તિ અને મુનિ બંને ઉપરની અવિહળ શ્રદ્ધા. અને ભગવાન સાક્ષાત હોય એના કરતા ભગવાનની મૂર્તિ વધારે કામ કરે. ભગવાને તમે પાણી ના ચડાવી શકો, ભગવાનને કશું તો મૂકી ના શકો સામે સાક્ષાત ભાવ દિનેશ્વરને. એની કોઈ પૂજા પ્રતિપત્તિ નહીં કરી શકો, એમને લાડે ન કરશો અને એમને અંગીએ ના કરશો. અને મૂર્તિ સાથે તમારા બધા ભાવ તમે વ્યક્ત કરી શકો, તમારો બધો પ્રેમ વ્યક્ત કરી શકો. સ્ત્રીઓ પણ કરી શકે અને પુરુષો પણ કરી શકે. ભગવાન હોય તો સ્ત્રીઓ કઈ કરી શકે કોઈ? એટલે એમના કરતા બી અહીંયા આગળ તમને વધારે લાભ મળે. અફસોસ ના કરવો કે સાક્ષાત ભગવાન કેમ નથી મળ્યા. સાક્ષાત ભગવાન કરતા પણ ભગવાનની મૂર્તિ વધારે કામ કરે એવું જેને બહુમાન હોય એની બોધી રહે. એ તો બોધી જતી રહે. ભગવાનની મૂર્તિને જોતા જ મળ્યા છે આવો અંદર ઉલ્લાસ આવે, અને સાધુને જોતા જ ગૌતમ મળ્યા છે એવો ઉલ્લાસ આવે તો બોધી છે. ધન્નાજી જયારે જંગલોમાં રખડતા હતા ત્યારે ગુરુ મહારાજ મળ્યા, જંગલમાં કૌશકમાં ઉભા છે. ગુરુ મહારાજ જોતા જ એમના મોઢામાંથી નીકળે છે, તમને જોયા ને ગૌતમને જોયા, તમને જોયા ને સુધર્માને જોયા, તમને જોયા ને સ્થૂલભદ્રને જોયા, તમને જોયા ને બધા મહામુનિને જોયા, એવા તમને મારો નમસ્કાર. કોઈ 3 પ્રદક્ષિણા આપી અને વંદન કરે છે. પૂછતો નથી કયા સમુદાયના છો, કયા ગચ્છના છો, એકલા કેમ છો જંગલની અંદર, એવું એ પૂછ્યું નથી. બસ સાધુ વેશ જોયો, નમી પડ્યો. ભગવાનની મુદ્રા જોઈ પથ્થરમાં, નમી પડ્યો. તો બોધી એવું બોધી છે વિશ્વબોધી પાસે. અને એમને અનુધરી નામની પત્ની છે, અને એની સાથે સંયમિત જીવનમાં રોગની દવાની જેમ વિષય ભોગ કરતા 2 દીકરા થયા. એકનું નામ કમઠ અને એકનું નામ મરુભૂતિ. કમઠ મોટો થયો, બંનેને ખૂબ ભણાવડાવ્યા મોટા થયા એટલે. અને પછી ઉચિત સમય આવ્યો ત્યારે ઉત્તમ કુળની ખાનદાન કન્યાઓ સાથે પરણાવ્યા. કમઠને વરુણા નામની ભાર્યા, મરુભૂતિને
વસંતપુરી નામની ભાર્યા છે. બંને જણા ક્યાંય નિંદા ન થાય, ધર્મથી વિરુદ્ધ ન હોય, લોક વ્યવહારમાં પણ કોઈ નિંદા ન થાય, ગુણ વધે એવા અર્થોપાર્જનના વ્યવહાર સાથે સંસારની અંદર પોતાના જે બધા ઉચિત વ્યવહારો છે એ કરતા ટાઈમ પસાર કરી રહ્યા છે. દુનિયામાં આવેલું કોઈ ટકવાનું નથી, આવેલા બધાએ જવાનું છે, આ નિશ્ચિત છે. ભવિષ્યભૂતિ અને એમના પત્ની અનુદ્ધરી અને આ બે છોકરા અને એમની બે વહુ, એમાં સંસાર ચાલી રહ્યો છે. એમાં અચાનક જબરદસ્ત આપત્તિ આવે છે. એ કઈ રીતે આપત્તિ આવે છે અને કઈ રીતે એમાંથી નીકળે છે એ તો જોતા કરતી.